જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ નવા વિડીયોમાં। તો આજે હું તમને બતાવવાનો છું કે મારો એક વિડીયો અગાઉ જે મેં મૂક્યો હતો કે પાણીમાં વાળતા વાળતા નાકું કેમ વળાય। એ વિડીયો એક છોકરાએ જોયો છે, એ એમ કહેશે કે હું એ વિડીયોમાંથી શીખ્યો છું અને મારે એવી રીતનું નાકું વાળવાનું છે। તો જોવી એ વિડીયો જોઈને એ કેટલું શીખ્યો છે। તો મારી પાછળ ઉભેલો છોકરો એને મારો વિડીયો જોયો છે ને શીખ્યો છે વિડીયો જોઈને કે નાકું કેવી રીતનું વળાય। હવે જોવી આપણે કે એ નાકું વાળે કે નથી વાળે તો એ જોવી આપણે આગળ। હવે એ નાકું વાળવાનું ચાલુ કરે છે, વાળો ભાઈ હાલો। એને પાવડો માર્યો છે, કેવી રીતનું વળે છે મેં આમ વાળ્યું તો નહોતું પણ હવે જોયું એથી પાણી રહેશે કે નથી રહેતું। લાગે છે કે મારે હવે આ નાકું વાળવું પડશે, એથી વળવાનું છે નહીં। વળી જાય તો વળી જાય, નક્કી ન કહેવાય। પાણી જો આને ગલત રીત વાપરીને તો પાણી અંદર નાકામાંથી પાછું આવે। જો આવી રીતનું નાકું વળાય નહીં, આ ભાઈએ ખોટી રીતે શીખ્યા છે, આવી રીતે નાકું વળાય નહીં। એટલે તમે જોયું એ નાકું હરખું વળ્યું નહીં, એનું કારણ કે એને મારો વિડીયો હરખો જોયો નથી ને હરખો શીખ્યો નથી। યાર તમે મારો વિડીયો હરખો જોવો ને નાકું વળતા શીખો પછી તમે કામ કરો। વિડીયો જોતા રહેજો ને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને મને ફોલો કરતા જાઓ। મળશું નવા વ્લોગ નવો વિડીયોમાં, આવજો।